हमें तो लूट लिया मिल्क हुस्न वालों ने, काले काले बालों ने, गोरे गोरे गालों ने, हमें तो लूट लिया मिल्क हुस्न वालों ने, हुस्न वालों ने। Excuse me? Wow, very nice, beautiful, wonderful Taj Mahal. મને એક સવાલનો જવાબ આપશો? બોલો. મારે છે ને મઘરે ખડા જવું છે, તો મને જરા કયો ને ઈ રસ્તો કઈ સાઈડ થી જવાય? આમ જવાનું, આમ જવાનું કે પછી આમ? अरे आप तो रास्ते की बात कर रहे हो, आपको मगरी खड़ा जाना है। आप बोले तो मगरी खड़ा उठा के आपके कदमों में मैं डाल देता हूँ। મઘરી ખડાને છે ને તમારે અહીંયા મારા પગ ઉપર નથી રાખવો, મને ખાલી રસ્તો ચીંધાડી દ્યો કે મારે કઈ દિશામાં જવાનું, ક્યાં રસ્તે જવું ને ઈ મને ખ્યાલ આવી જાય. જો મેડમ, જિંદગીમાં હંમેશા બે રસ્તા મળે છે, એક સારો અને એક ખરાબ, અને દુખિયા માટે તો બંને સરખા જ હોય છે. જો તમે સમજી શકો તો તમારી માટે સારો રસ્તો તમારી સામે જ ઊભો છે, જો ઓળખી શકો તો. આમ તો તમે બહુ મજાકિયા સ્વભાવના છો કા? અરે મારો સ્વભાવ પહેલેથી એવો મજાકિયો, દિયાળુ, ગમીને મદદરૂપ બનું. હા ઈ સાચું, તમારું મોઢું જોઈને જ ખબર પડે છે કે તમે આ ગામમાં બહુ સારા ને વ્યવસ્થિત માણસ છો એમ. બહુ સીધો અને સારો છોકરો. હા, પણ એમાં એવું છે ને, હું આ ગામમાં નવી નવી આવી છું ને, એટલે આ ગામમાં કોઈને ઓળખતી નથી, એટલે જ છે ને મારે મગરવાડામાં મારી માસીની ફઈની દીકરીની બેન રહે છે ને એના ઘરે જાવું છે. તો તમે મને કહેશો ને કે મગરવાડા ક્યાં આવે છે? તમને ખોટું ન લાગે તો એક સવાલ પૂછું? પૂછો, મને ખોટું જ ન લાગે. સાચું? હા. ખોટું નહીં લાગે ને? નહીં લાગે. તો તમારું નામ શું છે અને તમે શું કરો છો એ મને જરા કયો ને. મારું નામ તો કાનાલાલ અંબાણી છે. અને હું શું કરું છું તમારે જાણવું છે? હા, જાણું તો થોડીક ઓળખાણ થાય ને. બરોબર છે. મારે 1500 વીઘા જમીન છે. હે? 18 ફોર વ્હીલ છે. હે? 71 નોકર રાખ્યા છે. કેટલા? 71. ઓ બાપા. 11 માળની મારે બિલ્ડિંગ છે. કેટલી? 11 માળ. એ માં. અને મારે મોટા મોટા ફ્લેટ છે, મોટા મોટા શોપિંગ મોલ છે. 3 કિલો હું હોનું પહેરું છું. કેટલું? 3 કિલો. અત્યારે તો કાઈ નથી, પણ હું આમ દેખાવમાં સીધો લાગુ. હું કામ કે હું ગમે એને મદદરૂપ બહુ બનું. હા, તમારે સાદું જીવન જીવવાનો શોખ છે. હાવ સાદું જીવન. હા. અને હમણાં જ મેં એક મોટી કંપનીમાં પાર્ટનરશિપ કરી છે. એનું બજેટ છે 21,000 કરોડ. ઓ બાપ રે. આમ ગણો ને તો પૈસા ही પૈસા હે મેરે પાસ. અચ્છા. મારે ઘીરેથી કોઈ આમ તો ઉપાય જ નથી. હું તો પૈસા માણા, તમે ગાદલાની પથારીમાં હુવે ને, હું પૈસાની થપાઈની પથારીમાં હુવું છું. ઓ માય ગોડ, યુ આર વેરી રીચ પર્સન. બાપ રે. ઈ લોકોને મદદરૂપ મારે થવાનું હોય. પૈસા ટકા આવે એટલે સીધા ગણવાના નહીં, ટકો જ કાઢીને દઈ દેવાનો. જે નીકળે ઈ તારા ભાગ, અને ઈ પાછાય નો મને દેતો. બરાબર. એટલે આ ગામમાં બધાયથી વધારે સંપત્તિવાન, ધનવાન હું એક જ છું. અને આ ગામમાં આપ ગણો ને તો હું આનો અમિતાભ બચ્ચન કહેવાઉં. સાચી વાત છે. તમારી વાત સાંભળીને હું તો ગળેથી ઘૂંટડા ઉતારું છું, માનો છો? બહુ તમે તો શરમાવો. હે ને? મને શરમ બહુ આવે. એવું?
હા ઈ વાતે હાચી હો. તમ કેટલાક વરાના? આ બે આવ્યા ને ઈ કેસે હું કેટલા વરાની. એવું? ઈ આ કેસે બે હો. તો આ બે તમારા બોડીગાર્ડ લાગે. મને પૂછ. તમે આના બોડીગાર્ડ છો? હા, એના મેડમ ના બોડી. કાટ. શું? હવે કાઢ ને હાથ ઉપર કર. લૂંટી લ્યો સાલા આગળ હે? કોઈ બધું. હાથ ઉપર કર ને કર ભાંગી મારતા જાય. નહીં, મારતા નહીં. કાટ. કાઢવા માંડ જી કાંઈ હોય ઈ કાઢવા માંડ. હાલ. એક નાખો ને પેલા તો. નાખીએ મેડમ પેલા એને ખાલી કરી લઈએ આપણે. લાવો લ્યો બાપ. હાલ આપી દે જી કાંઈ હોય બધું. બીજું હું કાટ. ઉએ, વાગે હાલ લાવો. લો મેડમ. હવે ઈ તો રવા દ્યો. આ હું એની દવા લાગે છે. જે હોય બધું પણ કાઢી ઈ લ્યો. મારી મેડમ. ઈ બધી મારી પ્રોપર્ટી નું મેમરી કાર્ડ છે. જો બચ્ચન છે લે આ ગામનો અમિતાભ બચ્ચન. કઈ નથી હવે ના મેડમ આની પાસે બીજું કાંઈ હવે લાગતું નથી. કપડાય કાઢી લ્યો કપડાં સાલાના. તો ઈ તો રવા દ્યો. કપડાં કાઢ. કાઢ. મેડમે કીધું ને એટલે બધું કાઢ. કાઢું છું. સીધો ઉભો રહે. કેમ કે ઈ ક્યારનો એમ સીધો કે ઉભો છે રહે. ઈ ક્યારનો સાલો એમ કે છે કે 3 કિલો હોનું પહેરીને ફરું છું. હોનું એના શર્ટ ની અંદર વંતાડેલું હોય છે. કાઢો. શર્ટ કાઢ. પણ હોનું તો મેં આપી દીધું. જો શર્ટ કાઢીને શર્ટ કાઢ એકદમ. હવે આ તો રવાઈ ગયો બધી. બેક નાખો એટલે સાચું બનશે બોલવા. પાક્કું બોલજો હજુ હોય નકર ભાંગી જાય. પાકું. પણ તૂટી જાય છે. બોડીગાર્ડો બોલો બોલો મેડમ. હવે કઈ છે એની પાસે? પેન્ટ પહેર્યું છે મેડમ ખાલી. કાઢી લ્યો સાલાનું પેન્ટ. પેન્ટ કાઢ. કાઢ કાઢ છડો કાઢ. હવે જો મેડમ તમે સમજો ને એવો હું ભોળો સૌ બરોબર કેતા હોય ને તો છડોય કાઢી દઉં. છી 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 શું બકવાસ કરે સાલા શરમ વગર ના. હાલો હાલો. પણ એ મેડમ આ માયા 20 રૂપિયા બોટલ ના તો દેતા જાવ.